પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ તથા મદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ મુન્દ્રા વિભાગ મુન્દ્રા નાઓએ સૂચના કરેલ કે છેલ્લા એક વર્ષમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ જથ્થો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી દારૂ નાશની કાર્યવાહી હાથ ધરવી, જે અન્વયે મદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ મુન્દ્રા વિભાગ મુન્દ્રાનાઓના માર્ગદર્શન મુજબ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણા નાઓએ નામદાર મુન્દ્રા કોર્ટમાંથી હુકમ મેળવી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ મુન્દ્રાનાઓએ મંજૂરી આપી સમય ફાળવતા આજરોજ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી બી.એચ. ઝાલા તથા મદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદન મુન્દ્રા વિભાગ મુન્દ્રા તથા નશાબંધી આબકારી અધિકારી શ્રી એસ.પી. મારુ તથા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ. ત્રિવેદી નાઓની રૂબરૂમાં નિયમોનુસાર મુન્દ્રા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટ્રેશન નંબર 11552025 13492025 13982025 14162025 17732025 16992025 17042025 મુજબના ગુનાઓમાં કબજે લેવામાં આવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂ IMFL ની કુલ બોટલો નંગ 52,052 જેની કિંમત ₹5,09,37,300 તથા બિયરના કુલ 3 નંગ 68,119 જેની કિંમત ₹1,46,55,740 એમ કુલ્લે ₹6,55,93,040 તેમજ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટ્રેશન નંબર 04602025 મુજબના ગુના કામે કબજે લીધેલ વિદેશી દારૂની બોટલ નંગ 26 કિંમત ₹286000 તથા બિયર નંગ 55 કિંમત ₹11,550 જે કુલ કિંમત ₹40,150 એમ કુલ્લે ₹6,56,33,190 વિદેશી દારૂના જથ્થાનો નાશ કરેલ છે।